મોટો મારું નામ ફરીદાબેન છે. કુંભારવાડામાં 409માં રહું છું. મારા ઘરમાંથી હજી 1-1.5 વાગ્યો ને હતા સિલિન્ડર શાંતિથી ની બાટલા કાઢીને લઈને વ્યા ગયા છે. તો પકડી નહીં, કોણ કરે છે એ જ નથી ખબર પડતી. અમે મજૂર માણસ છે, મારવાર મજૂરી કરે. હવે એમાં કેમ પૈસા લે? હું હા બાટલા વગરની સૌ આયા ટેમથી વરદી થતો પુલ છે એમ. અમે નથી કરી. અત્યારે બકરા ગયા ને એટલે મેં જાગતા થયા. હજી બાટલા 3જો દિવસ છે. આજે અમારા 2 બાટલા ગયા. અસલમ અવેશભાઈ કટિયા, સરનામ મિયાણા, કુંભારવાડા હાઉસિંગ બોર્ડ કોટન નંબર 405 રહું છું. ને મારા લત્તામાં મારી આ 3 વાગે હું બજારમાં ગયા પછી હું આવ્યો તો મેં મારા બકરાનો ડેલો ખોલ્યો તો મારો એકે બકરો હતો નહીં. મેં કે બચ્ચા કેમ જ રોતા કે હું જોવાઈ ગયો તો મારા બકરાવાળામાં બકરા એકેય નહીં. ને 3 વાગ્યા પછીનો બનાવ બનેલ છે ને મને 3 માથે શંકા છે. એ 3 માંથી એક તો નીકળશે જ તે, ને મને વિશ્વાસ છે પૂરેપૂરો કે 3 જણા માથે જ નીકળશે મારા બકરા. હું આવ્યો છું ડી ડિવિઝન પોલીસ ચોકીએ. મારા બકરા કુલ 15 ગયા છે, મોટા કુલ 12 ને ગીદડા ગણું તો 15. મને જો આમાં એને 3 જણા છે એ પોલીસ કાર્યવાહી કરશે, પોલીસ લાવશે પ્રોડક્શન અહીંયા પોલીસ ચોકીમાં. નામ અત્યારે નહીં આવે પછી એ પોલીસ કાર્યવાહી કરશે ને પછી પોલીસ એનું બધું રિકનેક્શન કરશે. આ બનાવ હમણાં બન્યો છે 20 દિવસથી. પહેલાં ભંગાર ઉપરતા, ભંગાર બંધ થયા પછી વસ્તુ ગયું, પછી રિક્ષાઓ ઉપર આવ્યું, રિક્ષાઓનું બંધ થયું, પછી પેટ્રોલ ચોરી બંધ થયું. હવે નોકાને કાંઈ ન મળ્યું તો છેલ્લે બકરા મળ્યા. ને એ 406 નંબર મારું મકાન છે એ આખો દી બંધ જ હોય છે. ગેસના બાટલા માણાને વ્યાઈ ગયા, માણા રાંધ્યા વગરના બેઠા છે અહીંયા. ને કોઈ વસ્તુ આમાં છે ને માલ લત્તામાં ચોર હલાલી ને લુખાવ તંત્રો ગરી ગયા છે.